વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી અને માત્ર તમારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતા. અને આજુબાજુનું ધ્યાન જરાય ભંગ કર્યા વિના માત્ર ને માત્ર બોર્ડ ઉપર જે કાંઈ આજુબાજુની પ્રવૃત્તિ થતી હોય એ બંધ, કારણ કે આજનો ટોપિક છે પ્યોર એન્ડ પ્યોર JEE એન્ડ નીટનો જ ટોપિક છે. અને JEE એન્ડ નીટના આની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન્સ રિપીટ થઈ ગયા છે, તો ફોકસ ઓન ધ બોર્ડ. બીજું કે આ ટોપિક તમને ક્યાંય તમારી ટેક્સ્ટ બુકમાં જોવા મળવાના નથી. પ્યોર એન્ડ પ્યોર JEE નીટ ટોપિક રેફરન્સ બુકના ટોપિક છે, બરોબર છે. અને જોવો જોઈએ અદ્ભુત લેક્ચર. તમે અત્યાર સુધી જે 11માના સેમ 1ની અંદર ભણ્યા ને કેવડા એના કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ અત્યારથી નહીં કહું, પહેલાં લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ ભગવાનનું નામ લઈને. ઓકે, તો આજનો આપણો ટોપિક છે અત્યાર સુધી ભણી ગયા એ જ પ્રેશર, બરોબર છે. પણ અનબિલિવેબલ ટોપિક JEE નીટનો ટોપિક છે. શું છે ટોપિક? વેરિએશન ઇન પ્રેશર, પ્રેશરમાં બદલાવ, ઇઝ એન એક્સેલરેટિંગ ફ્લુઇડ. અત્યાર સુધી આપણે સ્ટેટિક સ્થિર વસ્તુની વાત કરતા હતા, સમજાવું છું બધું. ઇન વર્ટિકલ, વર્ટિકલ એટલે ઊભું, ઊભી ડિરેક્શન. પછી હોરિઝોન્ટલમાંય ભણવાના છીએ. આ ટોપિક શું છે ધીમે ધીમે ખબર પડશે. અત્યાર સુધી તમે શું ભણ્યા હતા તો યાદ કરો જોઈએ. અત્યાર સુધી આપણે એવું ભણ્યા હતા કે પાત્રય સ્થિર છે અને લિક્વિડે અંદર રહેલું પાણી અથવા પ્રવાહી એ સ્થિર છે. તો આ બિંદુએ દબાણ ગોતવું હોય, આ બિંદુએ એને કહી દઉં P2, એ બિંદુએ દબાણ ગોતવું હોય તો આપણે એવું કહેતા હતા બાહ્ય દબાણ કેટલું, તો કે PO. આ હાઇટ કેટલી, તો કે H. તો અહીંયા લખતા હતા P2 ઇઝ ઇક્વલ ટુ PO પ્લસ H rho G, અથવા P2 નો કહો તો P ઇઝ ઇક્વલ ટુ PO પ્લસ H rho G. પાત્રય સ્થિર છે, યસ, અને અંદર રહેલું પ્રવાહી એ સ્થિર છે. આ તમને પહેલા ક્લિયર થાય છે? ઓકે, હવે આ તો વર્ટિકલની વાત થઈ. હવે ધારો કે આ એક બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ, ચોથું બિંદુ, આ હોરિઝોન્ટલ હતું, તો આ પ્રત્યેક બિંદુએ લાગતું દબાણ પણ સમાન જ હતું. આ યાદ રાખજો, સેમ હાઇટ પર, સેમ હાઇટ પર જો આ બધાય બિંદુ હોય તો એની ઉપર લાગતું દબાણ કેટલું હતું? સમાન હતું. આ હું બોલું છું એ સમજાય છે? તો પોઈન્ટ શું છે તો કે સી, આ બધી સિચ્યુએશન સાચી છે ફોર ટ્રુ એક્સેલરેટિંગ, મતલબ નોન એક્સેલરેટિંગ ફ્લુઇડ માટે આ સાચું છે. સૂત્ર તો આ જ છે, આના માટે આ જ સૂત્ર તમે લાગુ પાડી શકો. ધારો કે અહીંયા હોય તો આ બધાય બિંદુએ લાગતું દબાણ સમાન હોય. કેટલું હોય તો કે વાતાવરણના, ધારો કે ચેકી નાખું, આ કેટલું હોય તો કે વાતાવરણના દબાણ PO જેટલું અને આટલી હાઈટ છે એટલું. તો આ બિંદુએ દબાણ જોતું હોય તો PO પ્લસ H rho G. પણ આવી બધી લપ અત્યાર સુધી તમે શીખી ગયા છો એટલે આપણે આની અંદર ડીપમાં નથી જતા. અત્યાર સુધી આપણે એવું ભણ્યા હતા, ત્રીજી વાર રિપીટ કરું છું, પાત્રય સ્થિર છે અને તરલ પણ સ્થિર છે. અત્યારે તમારે શું ભણવાનું છે? એક્સેલરેટિંગ ફ્લુઇડ એટલે તરલ ગતિ કરતો હોય એમ નહીં. જો સમજો હું શું કહું છું એ સમજો. ધારો કે એક વેસલ છે, નળી છે, એની અંદર પાણી ભર્યું છે. સાંભળો, આ વેસલ ગતિ કરે છે. શું ગતિ કરે છે? વેસલ ગતિ કરે છે, પણ અંદર રહેલું પાણી ગતિ કરતું નથી. સમજાય છે? પાણી તો સ્ટેટિક જ છે, વેસલ ડાયનેમિક કહેવાય. ઉભા રહ્યો. અથવા એક કામ કરો, વેસલને ગતિ નથી કરાવી, પાણીને ગતિ નથી કરાવી, તો આ આખે આખી વસ્તુ, મતલબ આ નળી, પાણી, આને તમે કાર હલાવતા હોય ને આગળ મૂકી દો. હવે તમે કાર હાલશે એટલે વેસલ એ હાલશે, વેસલ હાલશે એટલે અંદર રહેલું પાણી પણ હાલશે. પણ તમે વિચારો, વેસલ અને પાણી વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ થતી નથી. ઇન શોર્ટ, હું આ તમને શું લપ કહું છું તો તમે પહેલા શબ્દ સમજજો કે ફ્લુઇડ હોય ને જે પાત્રની અંદર, આની અંદર જે પ્રવાહી હોય ને ફ્લુઇડ, એ સ્ટેટિક હોય, ફ્લુઇડ છે એ સ્થિર હોય. પણ વેસલ હોય ને, વેસલ, આ યાદ રાખજો, વેસલ, અથવા એક કામ કરો, ફ્લુઇડ સ્ટેટિક છે, ફ્લુઇડ એમ લખો, ડાયનેમિક નથી. આ ફ્લુઇડ સ્ટેટિક છે. મતલબ શું તો કે પાત્રની અંદર ફ્લુઇડ સ્થિર છે. ખબર પડી? ડાયનેમિક નથી મતલબ ગતિ કરતું નથી. આ તમને ખબર પડી? હવે તમે તમારી
વેસલને ઉપાડીને કારમાં રાખી દો. જો બધા પોઈન્ટ લખી દઉં છું. વેસલને ઉપાડીને કેમાં રાખી દો? કારમાં રાખી દો તો શું થશે? તો યાદ રાખો કે એ વેસલ છે એ પાણી સાથે કોઈ પણ પ્રકારની સાપેક્ષ ગતિ કરતું નથી. મતલબ શું? તો કે પાણી અને વેસલ વચ્ચે કોઈ પણ પ્રકારની સાપેક્ષ ગતિ કરતું નથી. સાપેક્ષ ગતિ સમજવી હોય તો તમારે વળી પાછું નિર્દેશ ફ્રેમ વિચારવી પડે. તમારે શું વિચારવું પડે? નિર્દેશ ફ્રેમ વિચારવી પડે. ધારો કે આ વેસલ છે, વેસલ છે, વેસલ છે, કારમાં છે. કોઈ વ્યક્તિ બહારથી જોવે તો, કોઈ વ્યક્તિ આમ બહારથી જોવે તો એને વેસલ ગતિ કરતી દેખાશે. સમજાય છે? ભેગા ભેગું પાણી ગતિ કરતું એવું ફીલ થાય. પણ તમે આ વેસલની જ નિર્દેશ ફ્રેમમાંથી જુઓ, મતલબ તમે આની અંદરથી જ ઇમેજિન કરો, તમે આની અંદરથી જ જુઓ તો તમને પાણી કેવું દેખાશે? સ્થિર. ઓકે, બહુ મોટા પાયે વાત થઈ ગઈ. ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે કન્ટેનર પાત્ર ગતિ કરે છે, પાત્ર ગતિ કરે છે, પણ એની અંદર રહેલું ફ્લુઇડ ગતિ નથી કરતું, સ્ટેટિક છે. સાપેક્ષ ગતિ થઈ શકે, પણ આ બધી વસ્તુઓ તમને ખબર પડવી જોઈએ. ઓકે, તો તમે હજી એક પોઈન્ટ આની અંદર લખી શકો, વોટર શુડ બી રેસ્ટ. જો આ શબ્દ સમજો, ઇંગ્લિશ વર્ડ, વોટર શુડ બી રેસ્ટ અકોર્ડિંગ ટુ, અકોર્ડિંગ, યા એક કામ કરો, અકોર્ડિંગ ન લખો હોય તો રિસ્પેક્ટ ટુ ધ વેસલ. નિર્દેશ ફ્રેમ યાદ રાખજો. વોટર છે ને શુડ બી રેસ્ટ, પાણી સ્થિર છે. કોની સાપેક્ષે? વેસલની સાપેક્ષે. ઓકે, તો આપણો ટોપિક આપણે શું ભણવાના છીએ આજે? તો મારે તમને આજે એવું ભણાવવું છે કે જોજો બધી વાતનો એન્ડ કરી દઈએ અને તમારી આતુરતાનો અંત કરી દઈએ. આ પાણી ભરેલું પાત્ર છે, પાણી હલવાનું નથી. ધારો કે આ પાત્રને આમ ઉપર લઈ જાઓ, અથવા આમ લઈ જાઓ, અથવા આમ લઈ જાઓ, અથવા આમ, ટૂંકમાં પ્રવેગિત કરો. પાત્રને ઉપર લઈ જાઓ, લેફ્ટ સાઈડ લઈ જાઓ, રાઈટ સાઈડ લઈ જાઓ કે નીચે લઈ જાઓ, તો એના દબાણમાં શું ફેર પડે? એના દબાણમાં શું ફેર પડે? આજનો ટોપિક, વેરિએશન ઇન પ્રેશર ઇઝ એન એક્સેલરેટિંગ ફ્લુઇડ. ફ્લુઇડ એક્સેલરેટિંગ એટલે પાત્ર એક્સેલરેટિંગ. એ લેફ્ટ સાઈડ જાય, રાઈટ સાઈડ જાય, ઉપર જાય, નીચે જાય, તો દબાણમાં શું વેરિએશન આવે? દબાણમાં શું ફેરફાર આવે? ઓકે, જોજો હજી હું તમને કહું છું કે તમે બહારથી જોશો તો તરલ સ્થિર લાગશે, પાત્ર ગતિ કરતું હોય એવું ફીલ લાગશે, અથવા આખું તંત્ર ગતિ કરશે એવું લાગતું હોય. અંદર હો તો ગતિ નહીં કરે, તરલ સ્થિર છે. ઓકે, જો તો હું તમને શું સમજાવું છું. જો તો ધારો કે આ એક પાત્ર લીધું, યસ, આની અંદર લિક્વિડ ભરેલું છે, યસ, લિક્વિડ ભરેલું છે. ધારો કે આ પાત્રને આપણે એ જેટલા એક્સેલરેશનથી, એ જેટલા પ્રવેગથી ઉપર લઈ જઈએ છીએ, યસ, તો આની ઉપર, પાત્ર ઉપર લાગતા બળોનો વિચાર કરો. પાત્ર ઉપર લાગતા બળોનો વિચાર કરો. સર ભાઈ તો આવડે ને. કાલે જ આપણે કહેતા હતા કે સપાટી ઉપર દબાણ પીઓ હોય, તો તમે એવું કહી શકો કે ભાઈ નીચે તરફ દબાણ POA લાગે, મતલબ વાતાવરણનું દબાણ તરલ ઉપર POA, બદલામાં પ્રવાહી દ્વારા લાગતું ઉપર દબાણ તો કે PA. આવું લખી શકાય. એ તો તમને ખબર હોવી જ જોઈએ, એ મારે સમજાવવાની જરૂર નથી. આનું વજન બળ દ્રવ્યમાન કેન્દ્રથી mg લેશું, યસ. પ્રવાહી સ્થિર છે, પાત્ર ગતિ કરે છે એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે. શું લાગે છે? કઈ નવું આમાં વિચાર આવે છે? એલાવ એક્સેલરેટિંગ મોશન છે. મને ખબર જ હતી કે આવો વિચાર તમને અત્યારે આ ચેપ્ટરમાં નહીં જ આવે. સી મગજની નસ અને અદ્ભુત MCQ છે આ બધા. સમજો, આજુબાજુના બધા જ ડિસ્ટર્બન્સ બંધ કરીને સમજજો. આ એ જેટલા પ્રવેગથી આમ ઉપર જાય છે એવું હોય ને તો હાથમાં પાણીનો ગ્લાસ કે કન્ટેનર લઈને વિચારજો દે, આમ ઉપર લઈ જાઓ, શું ફીલ થાય છે? વિઝ્યુલાઇઝ કરો તો ખબર પડશે. જો આ POA એટલે વાતાવરણનું દબાણ નીચે, પ્રવાહી દ્વારા લાગતું દબાણ ઉપર, આ વજન બળ આ,
એક્સેલરેટિંગ ઉપર તરફ છે. યસ, જો કોઈને આઈડિયા આવ્યો હોય તો આમાં સ્યુડો ફોર્સ, આભાસી બળ લાગે, લિફ્ટ કન્સેપ્ટ, NLM, ન્યૂટન ગતિના નિયમો વાળો પોઈન્ટ યાદ કરો. આભાસી બળ લાગશે, આ ઉપર તરફ જાય છે તો આભાસી બળ MA. આ જો આભાસી બળ લિફ્ટ કન્સેપ્ટને અહીંયા એન્ટ્રી આપીએ છીએ, લિફ્ટ કન્સેપ્ટ અહીંયા ઓપન કરીએ છીએ. ઉપર જાય તો શું, નીચે જાય તો શું, પુલી કન્સેપ્ટ પણ ચાલે, લિફ્ટ કન્સેપ્ટ પણ ચાલે. હવે વિચારો તો સ્ટેટિક તો સ્થિર છે, મતલબ કહેવાનો મિનિંગ લિક્વિડ તો સ્ટેટિક છે, સ્થિર છે. તો ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ એવું કરવું હોય તો ઉપર લાગતું બળ તો PA છે, નીચે લાગતું બળ વિચારો તો P0A છે, mg છે, ma છે. યસ, તો PA ઇઝ ઇક્વલ ટુ P0A છે, આમાંથી m સામાન્ય કાઢી નાખો તો G પ્લસ A એવું થાય. G એમને ફેરવીએ એમ એટલે રો ઇન્ટુ V થાય. V એટલે કદ થાય, કદ એટલે ક્ષેત્રફળ અને ઊંચાઈ એવું પણ લખી શકાય, લખી જ શકાય. P0A પ્લસ અહીંયા લખીએ રો AH, કોની જગ્યાએ, એમની જગ્યાએ, અને G પ્લસ A. આ તમને ખબર હોવી જોઈએ કે એમની જગ્યાએ આપણે આ બધું લખ્યું છે. જો તો એ આમાંથી બે સાઈડથી કોમન કાઢીને નીકળી જાય છે તો વધશે હું P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ રો H G પ્લસ A. સારી રીતે વિચારો તો P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ રો G અને H, અથવા આપણે લખતા હતા ને P ઇઝ ઇક્વલ ટુ P0 H રો G, તો H રો G લખવું હોય તો આ H રો અને G નથી, G પ્લસ A થાય. હા જોવો જોઈએ, એ તો હું ડાયરેક્ટ તમને કહી જ શકતો તો P ઇઝ ઇક્વલ ટુ P0 રો G H. આ ક્યારે વપરાય, સ્થિર હોય તો. ઉપર તરફ ગતિ કરે છે તો હાઇટની જગ્યાએ તમે ચેન્જ કરી શકો, હાઇટની જગ્યાએ નહીં, સોરી, તમે H રો G ની જગ્યાએ ચેન્જ કરી શકો. તો આ સૂત્ર ઘણીવાર આમેય લખાય, H રો G ઇફેક્ટિવ. G ઇફેક્ટિવ ને એટલે આ G પ્લસ A. કાંઈ નથી, ડાયરેક્ટ થઈ જાય. આ તો તમને ફિલિંગ આપવા માટે જ મેં આવી રીતે કર્યું હતું. આ તો ઉપર જાય ત્યારે આ સૂત્ર છે, પાત્ર ઉપર જાય ત્યારે લાગતું દબાણ. હવે સેમ એવું વિચારો તો નીચે લાગતું હોય તો શું થાય, ઓબ્વિયસલી પાત્ર નીચે જાય તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ આવશે. લિફ્ટ કન્સેપ્ટ જ છે, લિફ્ટ ઉપર જાય કે લિફ્ટ નીચે આવે. આ જ પોઈન્ટમાં પાછું જોઈએ, આ જ વસ્તુ છે, તમને સમજાઈ ગઈ છે મને ખબર છે, છતાંય હું મારી ફરજના ભાગરૂપે તમને પાછું લખી દઉં છું. પહેલામાં આપણે એવું લીધું કે ઉપર જાય છે પાત્ર, હવે આપણે એવું લઈએ છીએ કે એ જેટલા એક્સેલરેશનથી પાત્ર નીચે આવે છે તો ઉપરની તરફ તમે લખો PA, નીચેની તરફ વાતાવરણ P0A, વજન બળ mg. વિચારો સ્યુડો ફોર્સ ગતિની વિરુદ્ધ દિશામાં હોય, આભાસી બળ ગતિની વિરુદ્ધ દિશામાં, આ એ જેટલા એક્સેલરેટિંગથી નીચે આવે છે તો આભાસી બળ ઉપર લાગશે. તો ઉપર લાગતું બળ આ છે, નીચે લાગતું બળ આ છે. જોવો જોઈએ શું કરવાનું છે. આ PA બરાબર P0A પ્લસ mg માઇનસ m, ખબર પડી જ ગઈ. PA બરાબર P0A પ્લસ આ mg માઇનસ a, એમને કન્વર્ટ કરો PA, P0A રો, યાદ કરો V ની જગ્યાએ A અને H, આ G માઇનસ A તો PA એ બધા સાઈડથી સામાન્ય કાઢી નાખો, ઉડાડી દો, P0 રો H G માઇનસ A. આ ખબર પડી. ઇન શોર્ટ સૂત્ર યાદ રાખવું હોય P ઇઝ ઇક્વલ ટુ P0 H રો G. આ ક્યારે પાત્ર સ્થિર હોય, પ્રવાહી સ્થિર હોય. P ઇઝ ઇક્વલ ટુ P0 H રો G ઇફેક્ટિવ. આ સૂત્ર ક્યારે, તો કે પાત્ર ગતિ કરતું હોય, પ્રવાહી સ્થિર હોય, એમાં જો ઉપર જતું હોય પાત્ર તો G ઇફેક્ટિવ તમારે G પ્લસ A લેવાનું. નીચે પાત્ર જતું હોય તો G ઇફેક્ટિવ G માઇનસ A લેવાનું. જોવો જોઈએ આ કંઈ કન્સેપ્ટ તમને ક્લિયર થાય છે. ફટાફટ વિડીયો પોઝ કરો અને નોટ કરી લ્યો. નેક્સ્ટ ટોપિક તમારી સામે છે, જો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, નાવું તમે ક્યાંય ભણવાના નથી. અહીંયા ફોકસ. વેરિએશન ઇન પ્રેશર એક્સેલરેટ ફ્લુઇડ.
શું કહે છે, મેં આવું કંઈક લખ્યું છે પણ હું તમને ગુજરાતીમાં સમજાવું છું. ઇફ એની ફ્રી સરફેસ, મુક્ત સપાટી, લિક્વિડ એટલે તમને ખબર છે પ્રવાહી, ફ્લુઇડ પ્રવાહી, ફોર રિઝલ્ટન્ટ ફોર્સ ઓન ધ સરફેસ, પરિણામી બળ સપાટી ઉપર, ઇઝ ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ. આનું ગુજરાતી તમે વિચારો જો એ શું કહેવા માંગે છે. તો એ એવું કહેવા માંગે છે કે પરિણામી બળ હંમેશા સપાટીને, આ શબ્દ હિમોગ્લોબિનમાં ઉતારી લેજો, પરિણામી બળ હંમેશા સપાટીને લંબ રૂપે જ લાગે. જો સમજો, પરિણામી બળ હંમેશા સપાટીને લંબ રૂપે લાગે. આટલાનો હૃદય, આટલાનો હાર્દ ખાલી આટલો જ છે. સર હું કયો છો ખબર નથી પડતી, બહુ ઇઝી છે. જુઓ તો આ એક મેં કન્ટેનર લીધું, સમજો આ કન્ટેનર, એમાં પ્રવાહીની સપાટી આપણે આવી રીતે લીધી, જુઓ જોઈએ આમ લીધી, પાત્ર સ્થિર છે, પ્રવાહી સ્થિર છે, કોઈ ગતિ કરતું નથી, કોઈ ગતિ કરતું નથી. તો શું થશે તમને ખબર છે, આ ઉપર લાગતું બળ ધારો કે હું લઈ લઉં પી એ, અને નીચે લાગતું બળ હું લઈ લઉં P0 એ. તો આમ જોવો જોઈએ, આમ જોવો જોઈએ, ધારો કે હું આમ સરફેસ દોરું તો એ સપાટીને લંબ જ લાગ્યું કે નહીં. અથવા મારો કહેવાનો મિનિંગ સમજો, બળ સપાટીને, જો આ સપાટી છે, આ સપાટીને લંબ જ લાગે છે, નીચેનું બળ એ સપાટીને લંબ જ લાગે છે. આ પોઈન્ટ વિચારજો, બળ હંમેશા છે ને એ સપાટીને લંબ રૂપે જ લાગતું હોય છે. આ આકૃતિમાં હજી તમને ક્લિયર ન થતી હોય તો એ જ આકૃતિ પાછી રિપીટ કરી દઈએ. આ ઉપર તરફ લાગતું બળ, આ નીચે તરફ લાગતું બળ, હંમેશા બળ છે ને એ સપાટીને, શબ્દ સમજો, બળ છે એ સપાટીને લંબ રૂપે જ લાગતું હોય છે. ઓકે, આ પહેલો કિસ્સો છે ને એમાં બહુ ખબર નહીં પડે. તો બીજો કિસ્સોની અંદર આપણે હાઇલાઇટ કરીએ જબરદસ્ત. જોવો જોઈએ શું છે. તો કે પાત્ર આપ્યું છે, જો અહીંયા આવો, પાત્ર આપ્યું છે આવી રીતનું, ઘરે તમારે એક્સપેરિમેન્ટ કરવાનો છે, આવી રીતનું લિક્વિડ ભરીને આપ્યું છે, અને પાત્રને તમે એ જેટલા એક્સેલરેશનથી, એ જેટલા પ્રવેગથી આગળ લઈ જાઓ છો, એ જેટલા પ્રવેગથી આમ આગળ લઈ જાઓ છો, શું થશે? સપાટી આમને આમ રહે? સપાટી સીધી ને સીધી રહેશે? ક્રોસ થશે? આમ થશે? શું થશે? તમે ટ્રાય કરજો ઘરે, પાણીનો ગ્લાસ અડધો ભરી આગળ લઈ જાઓ, પાણીનો ગ્લાસ અડધો ભરી આમ આગળ લઈ જાઓ, શું થશે? સપાટી એમને એમ રહેશે? આડી થશે? ઊભી થશે? શું થશે? વિચારો શું થઈ શકે. તો વિચારવામાં તો બીજું કાંઈ નથી, આની ઉપર લાગતા બળોનો વિચાર કરવો જોઈએ. આની ઉપર લાગતા બળો વિચારો, ઓલું P અને P0 એ ધારો કે એ બે તો પોતપોતાની અસર નાબૂદ કરી દીધી. ક્યાં? તો ઉપર ઓલું P0 ને Pn એ બે તો પોતપોતાની અસર નાબૂદ કરી દીધી એવું વિચારીએ. હવે કામ કરીએ, આનું વજન બળ દ્રવ્યમાન કેન્દ્રથી વિચારીએ તો mg થાય જ ને. ઓલું એક્સેલરેટિંગ એ આમ જાય છે, આમ જાય છે, તો ગતિની વિરુદ્ધ દિશામાં સ્યુડો ફોર્સ લાગશે, એમે જેવું લાગશે. યસ, જુઓ ક્યાંથી ક્યાં આવ્યા, સદિશ નિરૂપણ આવી ગયું. mg ને આ, તો સી એનું પરિણામી ત્રિકોણની રીત અથવા સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એફ નેટ આ દિશામાં લાગશે, એફ નેટ પરિણામી આ દિશામાં લાગશે. જોવો, વિચારો, પરિણામી આ દિશામાં લાગે તો તમે વિચારો, બળ છે ને, બળ આ સપાટી ઉપર, આ સપાટી ઉપર બળ આ દિશામાં લાગતું હોય ને એવું લાગે. જો આમ, એ જો આમ લાગતું હોય એવું લાગે, એટલે તમારી આફ્ટર સિચ્યુએશન કેવી બની જવાની છે પાત્રની. પાત્ર નાનું તો ન થઈ જાય, બળ આમ લાગે છે, આમ બળ લાગે છે, એટલે તમારી આ સપાટી હોરિઝોન્ટલ ન રહેતા તમારી સપાટી આવી રીતે થઈ જશે. લિક્વિડ આમ છે અને બળ છે ને એફ નેટ, મેં તમને અહીંયા ઈ જ લખી દીધું કે પરિણામી બળ હંમેશા સપાટીને લંબ રૂપે જ લાગશે. આના પછીનો કેસ તમારી રીતે વિચારો જોઈએ, ઉભા રહ્યો, એ હું તમને અહીંયા જ લખી દઉં છું. અહીંયા જ જોવો જોઈએ ત્રીજો પોઈન્ટ. સી બહુ અદ્ભુત કન્સેપ્ટ છે, હજી તામાં આપણે સસ્પેન્સ બાકી રાખીએ છીએ. હું બોલી જઈશ તો તમને નહીં મજા આવે. અહીંયા જોવો જોઈએ, અહીંયા આવી રીતે છે, લિક્વિડ આમ છે, આમ છે, આમ છે. મેરે બચ્ચો અહીંયા જોજો, મહાભારત ઇફેક્ટ છે. આમ જોવો જોઈએ, આમ જાય છે, આમ જાય છે, આમ. તો વિચારો જોઈએ, વજન બળ તો આમ જ હોય જ. આ સ્યુડો ફોર્સ આમ આવશે ગતિની વિરુદ્ધ દિશામાં. હા, એમ જ આવશે.
તો એનું પરિણામી બળ આમ લાગશે. હા, એમ જ લાગશે. નેટ ફોર્સ આમ લાગશે. તો સપાટી કેમ સેટ થશે? મતલબ આની સપાટી, આ આકૃતિમાં સપાટી કેવી રીતે સેટ થશે? મેં કીધું ને, જેમ બળ લાગતું હોય ને એને લંબ દોરી નાખવાનું. આ એફ નેટ જેમ લાગતું હોય બરોબર, સરફેસ એને લંબ દોરવી. કારણ કે બળ આમ લાગતું હોય ને, બળ આમ, તો પ્રવાહીએ ઈ તરફ ગતિ કરવાની ટ્રાય કરતું હોય એફ નેટ. સી મોસ્ટ IMP પોઈન્ટ, આવા ઘણા બધા MCQ તમને મળશે. આમ થશે કે આમ રહેશે, એક જ વસ્તુ, પરિણામી બળ જે દિશામાં હોય એને લંબ સરફેસ ડ્રો કરવાની છે. ઓકે, આ વસ્તુ તો આપણે વર્ટિકલમાં ભણ્યા છીએ. કેમાં ભણ્યા છીએ? વર્ટિકલ. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે ધેટ ફોર હોરિઝોન્ટલ. હોરિઝોન્ટલમાં હોય તો શું થાય? આ તમે તમારી રીતે પહેલાં નોટ કરી લેશો. હોરિઝોન્ટલમાં કન્સેપ્ટ કઈ રીતે સેટ થાય? હજી હું તમને એમાં હોરિઝોન્ટલ ભણાવતા પહેલાં હું તમને એક વાત કહી દઉં. જો સમજજો મારી વાત. મેં તમને હમણાં જે વસ્તુ કીધી ને એ વસ્તુ સમજજો, એ લાઈવ થશે. તમે પાણીનો ગ્લાસ આમ એ જેટલા પ્રવેગથી લઈ જશો ને, એ જેટલા, ગ્લાસ આખો ન ભરતા, અડધો જ ભરવાનો, એ જેટલા પ્રવેગથી આમ લઈ જશો ને એટલે સપાટી છે ને એ આમ ક્રોસ જેવું ફીલ થશે. મેં તમને હમણાં આગળ બતાવ્યું એમ. ખબર પડી? તો મારો તમને કહેવાનો મિનિંગ એટલો છે કે જેટલો પ્રવેગ વધારે રાખશો, મતલબ પાત્રની સ્પીડ જેટલી વધારે રાખશો, બરોબર છે, એટલી સપાટી ટિલ્ટેડ મળશે, એટલી સપાટી છે એ ત્રાસી થશે. તમે આમ ધીમે ધીમે લઈ જશો તો ઓછી ત્રાસી થશે, સ્પીડમાં લઈ જશો તો વધારે ત્રાસી થશે. ઓકે, તમે ભણવાના છો ને એ ટોપિક છે વર્ટિકલનો ટોપિક પૂરો થઈ ગયો. હવે તમે ભણવાના છો એ હોરિઝોન્ટલ. એટલે ઊભો પ્રેશરનું વેરિએશન આપણે ભણી લીધું. આડું પ્રેશરનું વેરિએશન શું? તો કે આમ જતું હતું એ ભણી લીધું, આમ જતું હતું એ ભણ્યું. હવે હોરિઝોન્ટલ લેવલ ઉપર શું હતું યાદ કરો. હોરિઝોન્ટલ લેવલ ઉપર આ બધી આકૃતિઓ પાછી દોરું છું. અહીંયા પ્રેશર જોતું હતું, તરલ ખંડ વિચાર્યું હતું, આમ જેટલું બળ લાગે એટલું જ બળ આમ લાગે. બે બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા, યાદ છે? તો મારો કહેવાનો મિનિંગ, અને IMP નોટ કરીને પહેલા લખો, પછી જ હું તમને સમજાવું છું. IMP નોટ કરીને લખો. શું લખશો? તો કે હોરિઝોન્ટલ લેવલ પર પ્રેશર એટલે દબાણનો ફેરફાર સમાન હોય. ક્યારે સમાન હોય? જ્યારે ફ્લુઇડ સ્ટેટિક હોય, એટલે કે ફ્લુઇડ સ્થિર હોય તો જ. મારો કહેવાનો મિનિંગ પેસિવ વોઇસમાં લખ્યું છે. જ્યારે પ્રવાહી સ્થિર હોય, સ્ટેટિક હોય, ત્યારે હોરિઝોન્ટલ લેવલ ઉપર દબાણનો તફાવત સમાન હોય. એટલે બે બિંદુએ લાગતું દબાણ, અહીંયા ને અહીંયા બે બિંદુએ લાગતું દબાણ સમાન હોય. સમજવાની ટ્રાય કરજો હું શું કહું છું. એક પાત્ર છે, પ્રવાહી સ્થિર છે, તો અહીંયા તમે તરલખંડ વિચારો છો, તો આ બે બિંદુએ લાગતું દબાણ, આ બિંદુએ લાગતું દબાણ હંમેશા સમાન હોય. પણ લિક્વિડ સ્થિર હોય તો આનો વિરોધીભાસ વિચારો. વિરોધાભાસ શું લખશો? તો કે ફ્લુઇડ ડાયનેમિક હોય એટલે ફ્લુઇડ ગતિશીલ હોય. જો ફ્લુઇડ ગતિશીલ હોય ત્યારે હંમેશા પ્રેશરનો ડિફરન્સ જનરેટ થશે, એટલે પ્રેશરનો ડિફરન્ટ રચાશે. હોરિઝોન્ટલમાં બે પોઈન્ટ છે. હોરિઝોન્ટલ એટલે સીધું. શું કામ આવું છે એ આપણે ભણીએ છીએ. જેમ જેમ ઉદાહરણ લેશું એમ જ ખબર પડશે. સી અતિશય હાઈ લેવલ ઉપર છે. હોરિઝોન્ટલ લેવલ ઉપર દબાણનો ફેરફાર સમાન હોય, ક્યારે સ્થિર હોય. જો પ્રવાહી સ્થિર હોય તો એની સપાટી આમ આડી કે આમ ન થાય, એટલે કાંઈ ચેન્જ લેવાની કાંઈ જરૂર નથી. પરંતુ જ્યારે ફ્લુઇડ ગતિશીલ હોય એટલે એની સપાટી આમ જોવો તો હમણાં જ ભણ્યા, એની સપાટી આવી થઈ ગઈ હોય, આમ થઈ ગઈ હોય, તો જો અહીંયા લિક્વિડનો જથ્થો વધ્યો હોય, અહીંયા એના અણુઓનો જથ્થો ઘટ્યો હોય. સમજાય છે? એટલે હંમેશા વધુથી ઓછા દબાણનો તફાવત રચાશે. તો આ બે વસ્તુ તમે ફરજિયાત નોટ કરી લેશો. ઓકે.
કે તો હમણાં જ આપણે જોયું કે જેટલી સ્પીડથી વધારે જશો એટલી સપાટી ટિલ્ટેડ થશે, મતલબ ક્રોસ થશે. તો મેં એમાં કાંઈ જ નથી કર્યું, પૈડાવાળું પાત્ર લીધું, ઓલું સાદું પાત્ર લીધું હતું, પૈડાવાળું પાત્ર લીધું, એની અંદર લિક્વિડ ભરેલું છે, સેમ કન્સેપ્ટ, વજન બળ આમ છે, ગતિ આમ કરે છે, તો સ્યુડો ફોર્સ આમ છે, સ્યુડો ફોર્સ આમ છે, તો અહીંયા એમે જેટલું સ્યુડો ફોર્સ લાગ્યું તો પરિણામી બળ આમ આવ્યું, આમ લાગ્યું, તો સપાટી આવી રીતે જ આવી, આ એફ નેટ. પણ આમાં મારે તમને કંઈક નવી વસ્તુ તારવીને આપવી છે, અદ્ભુત કન્સેપ્ટ તારવીને આપું છું. તો એ જ આકૃતિ મેં અહીંયા મોટી કરીને લખી છે, પૈડા ખાલી દોર્યા નથી, અને આમ ગતિ કરે છે એવું જ વિચારો. મેં હમણાં તમને આગળ એક નોટ લખાવી હતી, હોરિઝોન્ટલ સરફેસ ઉપર દબાણ સમાન હોય, બરોબર છે, પણ શું એ અહીંયા જુઓ. ધારો કે એ પ્રેશર વેરિએશન જ આપણે ગોતવું છે. જુઓ તો ખરા, આમાં આપણે ઢાળની એન્ટ્રી લઈ આવીએ, કારણ કે ઢાળ આવ્યો છે તો આપણે એન્ટ્રી મારીએ. ધારો કે મેં અહીંયા બે બિંદુ આ બે બિંદુ થઈ રહ્યા છે, આ બે બિંદુએ આપણે પ્રેશરનો વિચાર કરવો છે, તો શું કરશું? કાંઈ જ નથી કરવાનું, તરલ ખંડ વિચારી લઈએ. આ બે બિંદુએ તમે બીજું કાંઈ નથી કરતા, આવી રીતનું, જો કે અંદર રાખજો, સપાટીથી બહાર નહીં રાખતા. આ બે બિંદુ એ તમે તરલ ખંડ એવું વિચારો છો કે મેં આટલું બધું અંદર રાખવાનું છે. આ તમે ખંડ વિચારો, તરલ ખંડ. ધારો કે તરલ ખંડની આ લંબાઈ L છે. આ ધારો કે 1 નંબરનું બિંદુ વિચારો, આ 2 નંબરનું બિંદુ વિચારો, અહીંયા લાગતું દબાણ P1 વિચારો, અહીંયા લાગતું દબાણ P2 વિચારો. બેના આડછેદના ક્ષેત્રફળ સમાન છે, તો P1 એ જેટલું ત્યાંથી બળ લાગે છે, અહીં ક્ષેત્રફળ સમાન છે, તો P2 એ જેટલું બળ લાગે છે એવું વિચારો. જો ન ખબર પડતી હોય ને તો એને આપણે અહીંયા સાઈડમાં દોરી લઈએ. ધારો કે આ તરલ ખંડ દોર્યો, અહીંયા તમે એવું વિચારો છો કે આ સાઈડ P1 એ જેટલું સપાટી એની ઉપર, તો આ સાઈડથી P2 એ એવું વિચારો એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે, એટલે સ્યુડો ફોર્સ આમ લાગશે. તો સ્યુડો ફોર્સ આમ લાગે તો સ્યુડો ફોર્સ એમ એ આ તરલ ખંડનું દળો, આ એમ એટલે તરલ ખંડનું દળ, આ તરલ ખંડનું દળ એમ. ઓકે, તરલ તો તમને ખબર જ છે, અત્યારે સ્ટેડી છે, પાત્ર ગતિ કરે છે, સંતુલન લઈ લ્યો છે, તો ડાબી બાજુ લાગતા બળો વિચારો જોઈએ. P1 એ આમ લઈ ગયું, પ્લસ આ એમ એ બરાબર અહીંયા P2 એ એવું લઈ લીધું, ખબર જ પડી જાય. P1 એ એમ એટલે અહીંયા રો વી એ લખી નાખો, બરાબર P2 એ લખી નાખો, તો P1 એ રો વી એટલે એ. જો મેં કંઈક જગ્યા ખાલી રાખી અહીંયા. વી એટલે કદ, કદ એટલે ક્ષેત્રફળ, એટલે આનું ક્ષેત્રફળ, અને એની લંબાઈ, એ તરલખંડની લંબાઈ આપણે L ધારીએ છીએ, તો L લખી નાખીએ છીએ. ક્ષેત્રફળ કણ નીકળી ગયું તો P1 મતલબ કેન્સલ થઈ ગયું, P1 રો L એ ઇઝ ઇક્વલ ટુ P2 આવું લખી નાખ્યું. હવે તમે વિચારી શકો, આને આમ લઈ જાઓ તો P2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ રો L એ. આને કહી દો સમીકરણ નંબર 1. કેમ P2 માંથી જ P1 બાદ થયું? ઓબ્વિયસલી દેખાય જ છે આકૃતિમાં. સી P2 આવડી હાઈટ છે જુઓ, તો અહીંયા દબાણ બે પ્રકારના લાગતા હોય. યસ, સમજાઈ ગયું. આ બિંદુ એ વાતાવરણનું દબાણ ધારો કે PO વિચારો, આ બિંદુ એ વાતાવરણનું દબાણ PO વિચારો, લખી દઉં સાઈડમાં PO વિચારો. ઉપરાંત અહીંયા જુઓ H જેટલી હાઈટે છે, કેટલી હાઈટે ટિલ્ટ થયું, કેટલી હાઈટે નમ્યું, એવું પણ તમને પૂછી શકે. સમજાય છે? ન સમજાય તો હજી ટ્રાય કરો. મેં તમને શું કીધું પહેલાં તો આ તમને સીધી વાત ખબર પડી ગઈ. સાંભળો, ન સમજાય તો આવી રીતની વાત છે. આ તો સરફેસ જ છે, તો અહીંયા બધે વાતાવરણનું દબાણ લાગતું હશે, પણ તમે તો તમારો તરલ ખંડ અહીંયા થઈ રહ્યો છે, તો અહીંયા તો વાતાવરણનું જ દબાણ લાગશે, વાતાવરણનું દબાણ PO. અહીંયા શું લાગશે? તો કે વાતાવરણનું દબાણ તો લાગશે જ, ઉપરાંત અહીંયા H આટલા તરલ ખંડનું, તરલ સ્તંભનું દબાણ પણ લાગશે. ઓકે સર, બરોબર છે. પછી જો અહીંયા હું થીટા ખૂણો કહી દઉં, જુઓ તો અહીંયા થીટા ખૂણો સમજો, તો અહીંયા હું થીટા ખૂણો કહી દઉં, તો મારે આની અંદરથી જો સાઈડ ઇફેક્ટ તરીકે ઢાળ ગોતવું હોય તો ટેન થીટા મળી જાય. ટેન થીટા એટલે આટલી સાઈડ કેટલું? તો કે H અને L. તો અહીંયા H અને L એને હું કહી દઉં સમીકરણ નંબર 2. રાખો તો ખરા, છેલ્લે કંઈક નવું જનરેટ થશે. ઓકે,
હવે અહીંયા જુઓ તો એક બિંદુએ લાગતું દબાણ, આ એક બિંદુએ લાગતું દબાણ P1 હતું, એટલે પ્રથમ બિંદુનું દબાણ P1 હતું. અહીંયા દબાણ P1 હતું, P1 તો P1 કેટલું હોય તો કે વાતાવરણના દબાણ PO જેટલું. પછી બીજા બિંદુ એ દબાણ કેટલું હતું તો કે P2. આમ સાંભળો, અહીંયા દબાણ P2 માપવું હોય તો કેમ મળે? એક તો આ વાતાવરણનું દબાણ PO અને પછી આ તરલ સ્તંભનું દબાણ, એટલે PO પ્લસ H રો G આ મળે કે ના મળે? ઓકે, આ સમીકરણને નામ આપી દો 3 અને 4. તમને ખબર જ છે આમાંથી મોટું કોણ અને નાનું કોણ. હવે તો તમને આ ક્લિયર થઈ જ ગયું હોવું જોઈએ. કોણ મોટું છે અને કોણ નાનું છે, મતલબ આ સાઈડનું દબાણ P2 ગ્રેટર ધેન P1, કારણ કે આ સાઈડનું દબાણ વધારે આવશે, અહીંયા દબાણ ઓછું આવશે. તો હું કાંઈ જ નથી કરતો, 3 અને 4 જે સમીકરણ છે એ વિચારો જ હોય, તેમાં ચાર માંથી 3 જવા દો, P2 માઇનસ P1 બાદ બાકી કરો, P2 માઇનસ P1 તો અહીંયા શું આવશે? P0 પ્લસ H રો G માઇનસ PO નીકળી ગયું, તો P2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ H રો G. ઓકે, આ ખબર પડી ગઈ? આ સમજાય છે? આ સમીકરણ પણ તમારી સામે રાખજો, નોટ કરીને રાખજો, નોટ. અહીંયા તમારી પાસે સમીકરણ 1 છે, અથવા એને કહી દો સમીકરણ A છે, આને કહી દો સમીકરણ નંબર B છે. આકૃતિ તમે તમારી રીતે પોઝ કરીને દોરી લેજો. ઓકે, તો હું અહીંયા A અને B ને સરખાવું તો સરખાવાય જ ને સર. H રો G અને રો L A ઘનતા ઉડી જશે, બાકી તો કઈ એમાં ઉડતું હોય એવું લાગતું નથી. અને અમે જોવો પ્રેમથી H/L સેટ કરો. H/L સેટ કર્યું, H/L તો તમને અહીંયા મળ્યું A/G મળ્યું. H/L ની જગ્યાએ તો tan થીટા ગોતી શકાય. tan થીટાનો મિનિંગ પણ A/G થઈ ગયું. જોવો તો ખરા, ઢાળ tan થીટા બે રીતે ગોતી શકાય, હાઇટ અને લેન્થ ઉપરથી. tan થીટા પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ ઉપરથી, આ બેયનું કમ્બાઇન્ડ સૂત્ર છે. મેં થિયરી તમને થોડીક આડાવડી સમજાવી છે, પણ સમજવાનું ટ્રાય કરો. પહેલા આડા લેવલ ઉપર પ્રેશર લીધું, હોરિઝોન્ટલ લેવલ ઉપર, પછી વર્ટિકલ. આ જે લીધું હતું ને આ પ્રેશર એ હોરિઝોન્ટલ લેવલ ઉપર હતું, રાઈટ. આ જે લીધું એ વર્ટિકલ લેવલ ઉપર પ્રેશર લીધું, બરોબર છે. બે P2 માઇનસ P1, અહીંયા P2 માઇનસ P1 ને સરખાયું તો મને આવું મળ્યું. આકૃતિમાં જો મેં તમને અહીંયા ખૂણો બનાવીને આપ્યો તો, આકૃતિમાં મેં તમને અહીંયા ખૂણો θL અને આ H, તો tan θ બરાબર H/L લખી શકાય. અને આ ઢાળ પણ મળી શકે, કેટલો ખૂણો છે. ધારો કે H અને L નો આપ્યું હોય તો A અને G આપ્યું હોય. ઇન શોર્ટ આ ચારમાંથી જો સમજો, આ ચારમાંથી કોઈ પણ 3 રાશિ હોય તો બાકીનું મળે. ઉપરાંત થીટા મળે, કેટલા ખૂણે વળેલું છે, કેટલી સપાટી ટિલ્ટેડ છે, ત્રાસી છે. હજી તો આની અંદર આપણે ચાક ગતિની એન્ટ્રી મારવાના છીએ, કેન્દ્રગામી બળ, કેન્દ્ર ત્યાગી બળ. તો ફટાફટ આટલું નોટ કરો, મોસ્ટ IMP પોઈન્ટ છે. પાછું હું તમને કહી દઉં કે તમારે આ સૂત્ર નોટ કરવાનું છે, આ સૂત્ર નોટ કરવાનું છે અને આ સૂત્ર નોટ કરવાનું છે, ભૂલતા નહીં. એ આપણા કામના સૂત્ર છે. ઓકે, ફટાફટ નોટ કરો મિત્રો. હમણાં જ આપણે એક ટ્રીક જોઈ, tan θ બરાબર H/L એવું જોયું, tan θ બરાબર A/G એવું જોયું, અને બેયને આપણે H/L A/G આ સરખાવ્યું. ઓકે, તમને આની ઉપરથી ફિઝિક્સ મળે. જેમ જેમ જો મેં તમને કીધું હતું, જેમ જેમ પ્રવેગ વધશે, વિચારો જેમ જેમ પ્રવેગ વધશે એમ થીટોય વધશે. તો તમારી સ્પીડ જેટલી હશે ને એટલા પાત્રની અંદરથી પાણી વધુ ને વધુ બહાર નીકળતું જશે, અથવા એની સપાટી વધુ ને વધુ ત્રાસી થતી જશે. સમજાય છે? વધુ ને વધુ ત્રાસી થતી જાય. જુઓ એનું કન્સેપ્ટ જુઓ, તમે ફિલિંગ લઈ આવો. વેગ વધે એટલે પ્રવેગ વધે, પ્રવેગ વધે એટલે થીટા વધે. હા પાડો. થીટા વધે તો એની હાઈટે, મતલબ હાઈટે વધશે. આ ખબર પડી? એક સાઈડની હાઈટ વધારે ને એક સાઈડની હાઈટ ઓછી, એટલે પ્રેશરનો તફાવત, મતલબ પ્રેશર ડિફરન્સ જનરેટ થશે. વાહ, કન્સેપ્ટમાં તો તમને થોડી ઘણી ખબર પડી હશે. સરસ દાખલા છે, JEE લેવલના જ દાખલા છે, કન્સેપ્ચ્યુઅલ છે. આમ જુઓ તો 3 લીટીના જ દાખલા છે, પણ છતાંય સમજો. ક્યુબિકલ કન્ટેનર,
સમઘન પાત્ર લીધેલું છે, ક્યુબિકલ કન્ટેનર, સમઘન પાત્ર કે જેની બાજુની લંબાઈ એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું એલ જ છે. કમ્પ્લીટલી ફિલ્ડ વિથ ધ વોટર, આખું પાત્ર પાણીથી ભરેલું છે. કેલ્ક્યુલેટ ધ હોરિઝોન્ટલ એક્સેલરેશન, વર્ટિકલ નહીં, હોરિઝોન્ટલ એક્સેલરેશન કાઉન્ટ કરવાનું છે કન્ટેનરનું. તો એ કેટલી સ્પીડથી તમે એક્સેલરેશન મતલબ કેટલી સ્પીડથી ગતિ કરતું હશે, એનું એક્સેલરેશન પ્રવેગ કેટલો હશે કે જેથી મોસ્ટ આઈએમપી હિન્ટ હાફ ઓફ ઇટ્સ ટોટલ વોલ્યુમ, પાત્ર ભરીને રાખો રેડી. તમે કે કેટલા પ્રવેગથી એને ગતિ કરાવો, કેટલા પ્રવેગથી ગતિ કરાવો કે પાત્રમાં જેટલું પાણી ભર્યું હોય ને, હા પડો, જેટલું પાણી ભર્યું હોય ને એટલું પાણી પાત્રની બહાર નીકળી જાય. જેટલું પાણી ભર્યું હોય ને એટલું પાણી પાત્રની મતલબ હોય એનું અડધું પાણી, હોય એનું અડધું પાણી. જો લખ્યું હાફ ઓફ ઇટ્સ ટોટલ વોલ્યુમ, જેટલું પાણી તમે અંદર ભર્યું હોય, 2 લીટર ભર્યું હોય તો અડધું 1 લીટર પાણી કમ આઉટ મતલબ બહાર આવી જશે ઓફ ધ કન્ટેનર. મતલબ એ પ્રવેગ ગોતવાનો છે. કેટલો પ્રવેગ હોય તો અડધું પાણી, જેટલું હોય એનું અડધું પાણી બહાર નીકળી જાય. ઓકે, તો પહેલાં તમે વિચારો સી 2 ડાયમેન્શનનું થિંકિંગ નહીં કરતા હો, મહેરબાની કરીને 2 ડાયમેન્શન થિંકિંગ નહીં કરતા. કારણ કે ક્યુબ આપ્યું છે એ વસ્તુને વિચારો. અહીંયા તમે ઓલું તરલ ભરી દીધું છે, મતલબ પાણી ભરી દીધું છે. ટોટલ વોલ્યુમ શરૂઆતની સ્થિતિ, બરોબર, શરૂઆતની સ્થિતિ તમે એવું વિચારો. અહીંથી ક્યુબિક છે, ક્યુબ છે એટલે આપણે આવું વિચારવું પડે. પાણી તમને કંઈક આવું ફીલ થતું હશે. વિચારો પાણીની સપાટી એવી રીતનું ક્યુબિક છે, ખબર પડી? એટલે મારે તમને કહેવાનો મતલબ એવો છે કે એની લેન્થે એલ હોય, આ બ્રેથે એલ હોય અને એની કન્ટેનરની હાઈટે મતલબ એ લેવલે કેટલું હશે એચ. ઇન શોર્ટ તમે બધું લખી શકો આવી રીતનું. ધારો કે આ એલ છે, આઈ એલ છે, તો આઈ કેટલું છે? એલ જ હોય. ઓકે, હવે તમે આને એક્સેલરેટિંગ મોશન કરાવો છો, અને ગતિ કરાવડાવશો, અને ગતિ કરાવડાવો તો ગતિ કરાવશો ને તો એની અંદર હતું એટલું બધું જ વોટર નહીં પણ હતું એમાંથી અડધું વોટર બહાર આવી જશે. ગતિ તો આમ કરે છે એ વિચારો છો, અડધું વોટર બહાર આવશે. કેવી રીતે દોરશો? જો મને તો એવું દેખાય, ફીલ એવું થાય અડધું વોટર બહાર આવે એટલે હું તો આમ દોરું, આટલી સપાટી આવી રીતે દોરું. જો આવી રીતે અડધું વોટર બહાર આવે એટલે અડધું પાત્ર ભરેલું છે ને અડધું પાત્ર ખાલી છે. જોવો જોઈએ, એવું કંઈ સમજાય તમને? તો જોવો જોઈએ. આના માટે તમે શું કરશો વિચારો જોઈએ. આઈ તમારું એલ છે, આઈ તમારું એલ છે કારણ કે લંબાઈ અને પહોળાઈ બે સરખી જ હોય. ટેન થીટાનો યુઝ કરીને જોવો જોઈએ તમે શું કરી શકશો. થીટા ક્યાં લેવું એ તમને ખબર પડી જ જવી જોઈએ. એમાં હવે મારે કંઈ સમજાવવાની જરૂર જ નથી. અહીંયા તમે થીટા લઈ લ્યો, તમારી પાસે સૂત્ર જ છે ટેન થીટા બરાબર, હમણાં જ લખ્યું તો યાદ કરો, h/l. હાઈટ ટેન થીટા, હાઈટ એ એલ છે તો l/l, તો અહીંયા ટેન થીટા બરાબર 1 લખો ને. એમાં હું ફેર પડે, ટાઈમ પાસ કરીએ. ટેન થીટા બરાબર 1. હજી ટેન થીટાનું એક સૂત્ર હતું આપણી પાસે a/g, એ તો સરખાઈ હોત તો આવી જ જાત. એ થીટા બરાબર 1 મૂકી દો, a/g, તો a ઇઝ ઇક્વલ ટુ g. ઓહો, પાત્રનો પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. એનો મતલબ કે આ પાત્રનો વેગ અતિશય વધારે છે, 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ બરાબર જી જેટલી સ્પીડથી આવશે. આ તો હજી મેં તમને બહુ ઇઝી દાખલો આપ્યો હતો, 3 લીટીનો જ દાખલો આપ્યો હતો. અડધું જ પાણી બહાર આવ્યું એટલે તમે ઇઝી રીતે કરી શક્યા. હવે ધારો કે હું અહીંયા એમ કહું કે હાફ ઓફ ઇટ્સ ટોટલ નહીં, 1/3 પાર્ટ ઓફ ઇટ્સ ટોટલ વોલ્યુમ કેમ આઉટ. મતલબ ત્રીજા ભાગનું પાણી બહાર આવે તો તમારો આન્સર શું હોય? હાલો ટ્રાય યોર સેલ્ફ. આ આકૃતિ તમારી સામે જ છે, બરોબર છે? વિડીયો પોઝ કરો, આકૃતિ દોરો અને મને એક્સેલરેશન ગોતીને આપો. સામાન્ય બુદ્ધિ વાપરો, શોર્ટકટથી એ થશે લોંગ કટ. હું 2 મેથડ કરાવું છું. હાલો ફટાફટ વિડીયો પોઝ કરો અને ટ્રાય કરો. ટેન થીટા જેવું સૂત્ર છે આપણી પાસે, h/l. તમારી સામાન્ય બુદ્ધિ વાપરો, સામાન્ય બુદ્ધિ, સાવ સામાન્ય બુદ્ધિ. 1/3 જેટલું પાણી બહાર નીકળી જાય તો વધે કેટલું? 1/3 જેટલું પાણી બહાર નીકળી જાય તો વધે કેટલું?
2/3 જેટલું વધે તો સી તમે અહીંયા લખી શકો tan થીટા ઇઝ ઇક્વલ ટુ હાઇટની જગ્યાએ 2/3 L, અને અહીંયા તમે L લખી નાખો તો tan થીટા બરાબર 2/3, tan થીટા બરાબર A/G છે તો 2/3, તો A ઇઝ ઇક્વલ ટુ 2/3G. આવો તમને પ્રવેગ મળી શકે. G બરાબર 9.8 અથવા 10 મૂકીને તમે સાદુરૂપ આપી શકો. વિચારો, મેં તો આમ શોર્ટકટ બુદ્ધિ મારી કે tan થીટા બરાબર H/L છે. L તો એમને એમ રાખ્યું, કેટલું પાણી નીકળી જાય? 1/3 પાણી નીકળી જાય તો હાઈટ ઘટે ને. વિચારો 1/3 પાણી નીકળી જાય તો હાઈટ ઘટી તો વધ્યું કેટલું? 2/3, તો 2/3 L. ઘણાને આ કન્સેપ્ટમાં મિસિંગ લાગતું હોય કે સર આમાં નથી ખબર પડતી, તો આનું ફિલિંગ લઈ આવો કે આ કેવી રીતે આવે છે. તો વિચારો તો 1/3 આ તો આમ જશે જ, 1/3 જેટલું પાણી બહાર નીકળી ગયું એટલે સપાટી ટિલ્ટ થઈ ગઈ, ક્રોસ થઈ ગઈ. આ L છે, આ H છે. અહીંયા કંઈક ખૂણો બન્યો tan થીટા, આ તમને ક્લિયર થાય છે. tan થીટા પાણી બહાર આવી ગયું હશે, આ આગળ જશે એટલે પાણી બહાર આવી ગયું હશે. તો બીજી રીત, સેકન્ડ મેથડ, ત્રિપરિમાણમાં વિચારજો. મારે ફાઇન્ડ કરવું પડે મિસિંગ વોલ્યુમ, કેટલું પાણી બહાર નીકળ્યું, જેટલું પાણી બહાર નીકળ્યું ને એનું કદ. તો મિસિંગ વોલ્યુમ, જો મિસિંગ વોલ્યુમ જોતું હોય તો વોલ્યુમ એટલે તો A into H જ થાય. એ તો બધાને ખબર જ હોય ને, A into H. ઓકે, પણ દ્વિપરિમાણનો વિચાર તો બુદ્ધિ હલાવજો. દ્વિપરિમાણ નથી આ ત્રિપરિમાણને ક્યુબિકલ લખ્યું. જો આ ક્યુબિકલ લખ્યું છે એટલે તમને ખબર હોવી જોઈએ. અહીંથી આખે આખો ક્યુબ રચાતો હોય, અહીંથી તમને ખબર પડે ને. અહીંયા આખે આખો આવી રીતનો ક્યુબ રચાતો હોય. ક્યુબિકલ છે એટલે જરાક વિચારજો. ક્યુબિકલ હું કામ હું તમને એટલી વાર કહું છું કે તમારાથી ભૂલ ન થાય. આ મિસિંગ વોલ્યુમ. હવે અહીંયા તો તમને ખબર જ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ અને હાઈટ. હવે એ હાઈટ એમ નથી મૂકવાની, પાયો ગુણ્યા વેધ. તો આમાં પાયો શું લેશો? તો કે ધારો કે આ પાયો આપણે આ લઈ લઈએ, હાફ પાયો લઈ લઈએ L. આ ધારો કે અહીંયા આ તમારો પાયો, આ પાયો, તો આ વેધ તમે લીધો H. હવે હાઈટ શું લેશો? નથી લેવાનું. ત્રિપરિમાણમાં આમ હોય, આ ખબર પડે ને. ઓલું એટલે છોકરાઓ નાલાયક વેડા મત કરો, ખબર પડી જ જવી જોઈએ. આ L છે, આ ટપ્પો પડે છે, આ L છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ટપ્પો પડ્યો. આ હાઈટ તો ઓલું ટિલ્ટેડ થયું એની હાઈટ છે, ઓલું તરલ ખંડની હાઈટ વિચારવાની છે. એટલે અહીંયા તમે આ Hની જગ્યાએ, આ યાદ રાખજો, Hની જગ્યાએ L મૂકશો. હજી ન ખબર પડી, વિચારો. મિસિંગ વોલ્યુમ, જેટલું પાણી બહાર નીકળે છે એનું ક્ષેત્રફળ કે છે, તો અહીંયા લખવાનું હાફ પાયો વેધ H. આ ખબર પડી ને H. તો અહીંયા તમે પેલા પાયો લખો, આ L, અહીંયા લખો H. Hની જગ્યાએ તમારે અહીંયા તરલખંડની હાઈટ લખવાની. તો V બરાબર અહીંયા તમારું સૂત્ર થઈ ગયું AHL²/2, અને નામ આપી દો ઇક્વેશન A. ખબર પડી. મિસિંગ વોલ્યુમ, તો અહીંયા તમે લખી શકો HL²/2. ઓકે, ધારો કે આ મિસિંગ વોલ્યુમ છે, તો આખા કન્ટેનરનું કદ શું થાય? આખા કન્ટેનરનું કદ, આ મિસિંગ વોલ્યુમ, આખા કન્ટેનર વાળું કદ વિચારો. તો એ તમને હવે અહીંથી ખબર પડી જવી જોઈએ. હું અહીંયા લખી દઉં LQ. એ દ્વિપરિમાણ મતલબ હોય તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોય, હરખું છે, ક્યુબ છે તો L³/3 લખવું પડે, HL²/2 લખવું પડે. આ નીકળી ગયું, આ L/3, તો અહીંયા H વધ્યું, આ 2 વધ્યું. L જોતું હોય અથવા હાઈટ જોતી હોય તો 2L/3 જેટલી મળે. હાઈટ કેટલી મળે? 2L/3. આવડી મોટી લબ કરો એના કરતાં મેં તો બહુ ઇઝી કીધું, 1/3 નીકળી ગયું તો 2/3 વધ્યું, તો 2/3 L લખ્યું. સીધો તમારો જવાબ છે. વિચારજો, ઘણા પોઈન્ટ વિચારવા જેવા છે. Hની જગ્યાએ અહીંયા L શું કામ લખ્યું? આ V છે તો Vની જગ્યાએ L³/3 શું કામ લખ્યું? પણ હું માનું છું ત્યાં સુધી આ મેથડ ના કરવી, સીધી સિમ્પલ મેથડ વિચારો ને. સિમ્પલ મેથડ શું છે કે 1/3 નીકળી ગયું તો 2/3 વધ્યું. આવા બધા MCQ નીટમાં JEE પૂછાઈ ગયા છે. એક અદ્ભુત ક્વેશ્ચન લઈને આજના લેક્ચરની પૂર્ણાહુતિ કરી. અદ્ભુત JEE એડવાન્સનો છે અને BM શર્મા બુકનો દાખલો છે. JEE એડવાન્સ લેવલ BM શર્મા. કઈ જ દઉં છું પહેલેથી, ચાક ગતિનો ઇન્વોલ્વમેન્ટ લેવાના છીએ. પછી આપણે લેવાના છીએ કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી બળનું ઉદાહરણ. તો C જો બોર્ડ ઉપર G એડવાન્સ
BM શર્માનો દાખલો, JEE એડવાન્સ ને M 2010 નો દાખલો, ધ અલ્ટી દાખલો, રોટેશન મોશન ને કેન્દ્રગામીનો ઉપયોગ આપણે જબરદસ્ત રીતે આની અંદર કરીએ છીએ. અદ્ભુત છે. પહેલી વાર તમારી રીતે તમે ટ્રાય કરશો તો મે બી કદાચ હું માનું છું ત્યાં સુધી આઈડિયા મગજમાં એમ સેટ નહીં થાય. બરોબર છે. થોડોક ઇન્ટેલિજન્ટ દાખલો છે, લેવલથી હાઈ, સુપર છે ઉપર. ઓકે, આવી રીતનું સમજજો. આખું કન્ટેનર જો સમજજો, વર્ડ સમજજો, આખી વેસલ અથવા આખું કન્ટેનર છે એ આવી રીતે લિક્વિડથી ભરેલું છે. ઓકે, ભ્રમણાક્ષને અનુલક્ષીને તમે લિક્વિડને ચાક ગતિ કરાવો છો. મતલબ દૂધનો ગ્લાસ લ્યો, પાણીનો ગ્લાસ લ્યો, ઉપર એક સળિયા અથવા ચમચીથી પાણીને તમે ગોળ ગોળ ફેરવો છો, અંદર રહેલા પ્રવાહીને ગોળ ગોળ ફેરવો છો. ડોલમાં રહેલા પાણીને ગોળ 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 ફેરવો ને તો એક કોન ક્રિએટ થશે. સપાટી સીધી નહીં રહી. ઓબ્ઝર્વ કરજો, આજે ઘરે જઈને આ એક્સપેરિમેન્ટ થવો જોઈએ. પાણીની ડોલ હોય, થોડુંક પાણી નહીં, હાઇટવાળું પાણી ભરી ગોળ 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 ફેરવજો. પાણીની સપાટી સીધી નહીં રહી, પેરાબોલિક થઈ જશે, આવી રીતની થશે. એમ શું કામ થાય છે ને એનું ફિઝિક્સ આજે આપણે ભણીએ છીએ. થોડુંક ઇન્ટેલિજન્સથી વિચારીએ છીએ. પાણી તમને ખબર પડી ગઈ છે શું છે, તમારો સમ કઈ રીતનો છે એ હું તમને કહું છું. પેરાબોલા એ સપાટી સરફેસ પેરાબોલા થશે. ક્યારે પેરાબોલા થશે? જ્યારે તમે પાણીને ભ્રમણાક્ષને અનુલક્ષીને ગતિ કરાવશો એટલે એની સપાટી આવી રીતે પેરાબોલા થશે. શું ગોતવાનું શું છે? તો ગોતવાનું કંઈક મિત્રો એવું છે કે તમારી પાસે ફાઇન્ડ ધ એક્સપ્રેશન ફોર પ્રેશર એટ ધ ડિસ્ટન્સ r અંતરે, અને એ અંતર ફ્રોમ એક્સિસ, મતલબ અક્ષથી r અંતરે ઉદ્ભવતું દબાણ ગોતવું છે. અક્ષથી, આ ધારો કે અક્ષ છે, આ તમને સમજાય એટલે હું ચેકી નાખું છું. અક્ષથી ધારો કે r ત્રિજ્યા નથી બોલતો હું, r અંતરે આવેલા બિંદુએ, આ r અંતર આવેલા બિંદુએ, આ બિંદુએ મારે દબાણ ગોતવું છે. કઈ રીતે મળી શકે? તો આમાં તો ઘણાઈને બહુ ઇઝી રીતે મળી જાય. ઇઝી રીતે મળી જાય એટલે શું, ઘણાય તો એવું વિચારે નહીં, સાચું છે, એમાં ખોટું નથી. ધારો કે આવી રીતનું છે, તમને ખબર છે કે આ પાત્ર છે, થોડુંક શાંતિથી સમજો. અહીંથી r અંતરે આપણને આ બિંદુએ દબાણ ગોતવાનું કીધું છે. ઓકે, પછી આ સપાટી સમજો. આ બધાય બિંદુએ તો ખાલી વાતાવરણનું જ દબાણ લાગતું હોય. યસ, વાતાવરણનું જ દબાણ લાગતું હોય તો PO જ લાગતું હોય, તો અહીંયા PO તો લાગતું જ હોય, અહીંયા PO તો લાગતું જ હોય. ઉપરાંત આટલા તરલ સ્તંભનું દબાણ, આટલા તરલ સ્તંભનું દબાણ એ થઈ શકે. ધારો કે આ હાઇટને હું y કહી દઉં, સમજાય છે? એ હાઇટને હું શું કહી દઉં? y. આ સમજો, અહીંથી આટલી હાઇટ છે, અહીંથી આટલી હાઇટ, તો એ તરલ સ્તંભને હું શું કહી દઉં? y. તો એ બિંદુએ મારે દબાણ ગોતવું હોય, ધારો કે એ બિંદુને હું M બિંદુ કહી દઉં. સમજો, આ M બિંદુએ દબાણ ગોતવું હોય તો M બિંદુ દબાણ P કહી દે, તો PO એવું લખી શકાય. PO શું કામ? તો કે વાતાવરણનું દબાણ PO, ઉપરાંત આટલા તરલ સ્તંભનું દબાણ તો હું H ρ અને G લખી શકું. પણ હાઇટ તો અહીંયા વાયમાં માપી છે એટલે P = P0 ρ/G/y. તો આ તમારો જવાબ આવું કંઈક થઈ શકે. પણ મારે જવાબ વાયના સ્ટેપમાં નથી માંગ્યો. પ્રોબ્લેમ તો એ જ છે, વાયના ટર્મમાં જવાબ નથી માંગ્યો, જવાબ માંગ્યો છે આરના પદમાં. આટલી વાત તમને સમજાય છે હું શું કહું છું? r અંતરે દબાણ ગોતવું છે, M બિંદુ નામ આપી દીધું છે. તમે વિચારો છો, આ સરફેસ થઈ, આ સરફેસ, એની ઉપર બધે વાતાવરણનું દબાણ તો PO જ લાગતું હોય. હવે આ બિંદુએ ગોતવું હોય તો વાતાવરણનું દબાણ વત્તા H ρ G અથવા y ρ G એવું કરવું પડે. ઓકે, આટલી વાત તમને ખબર પડી ગઈ છે. આટલી વાત તમે વિચારો. હવે આની અંદર ગોળ ગોળ એ ફરે છે ને, એ ભૂલી ન જાતા. તો તમે અહીંયા એવું રીતે લખી શકો, y ઊંડાઈએ દબાણનો ફેરફાર અથવા y ઊંડાઈએ ઉદ્ભવતું દબાણ, y ઊંડાઈએ ઉદ્ભવતું દબાણ. તો હું આમ લખી શકું, P = P0 + ρ/G/y.
પી બરાબર P0 પ્લસ રો જી વાય ક્યાંથી આવ્યું એ તમને ખબર પડવી જોઈએ. રેડી? રો જી વાય વાયના ટર્મમાં મેં આવું કંઈક લખીને તમને આપ્યું છે, પણ મારે તો આન્સર વાયના ટર્મમાં નથી જોતો, મારે તો આન્સર આરના ટર્મમાં આન્સર જોઈએ છીએ. તો આરના ટર્મમાં આન્સર જોતો હોય તો શું કરશો? તમને કેમ ખબર પડશે? જો ગોળ ગોળ ફરે છે એટલે ચાક ગતિ તો થતી જ હોય છે, તમે વિચારો. અને બીજો એ કન્સેપ્ટ છે કે તમને એ ખબર પડવી જોઈએ કે સપાટીનો આકાર આવો જ શું કામ થયો? સપાટીનો આકાર આવો પેરાબોલા જ શું કામ છે? વિચારો. બે સાઈડ પેરાબોલા થવા પાછળનું કારણ પણ હું તમને એનું ફિઝિક્સ એ કહું છું. જુઓ, તમે વિચારો છો આ એમ છે એટલે હું અહીંયા આ બિંદુ હાઇલાઇટ કરું છું. આ બિંદુ વિચારો તો આ બિંદુ એમ નહીં, આ ઉપરનું બિંદુ વિચારો તો શું કામ આવી સરફેસ થઈને પેરાબોલા, એ તમને કહું છું. આનું વજન બળ આમ mg લઈ શકાય, મતલબ એ કણનું, dm નથી કહેતો, mg એવું લઈ શકાય. યસ, ગોળ ગોળ ફરે છે, પાણી એમ ભેગું નહીં થાય એમ બહાર, એટલે કેન્દ્ર ત્યાગી બળ લાગશે. યાદ રાખજો, કેન્દ્ર ત્યાગી. સેન્ટ્રીપિટલ નહીં, સેન્ટ્રીફ્યુગલ બોલો પણ કેન્દ્ર ત્યાગી બોલો. અને કેન્દ્ર ત્યાગી બળ તો તમને ખબર હોવી જોઈએ, mr ઓમેગા સ્ક્વેર. mr². તો પરિણામી બળ કેમ લાગે? પરિણામી બળ F નેટ આવું થાય. તો લેક્ચરની શરૂઆતમાં જ કીધું હતું કે હંમેશા સપાટી જુઓ તો હંમેશા સપાટી પરિણામી બળને લંબ રૂપે જ ગોઠવાયેલી હોય. હજી તમે એવું અહીંયા પણ કરી શકો, આપણે અહીંયા બિંદુ ધાર્યું નથી, બાકી અહીંયા કરી શકો. mr², અહીંયા તમારું mg, અહીંયા F નેટ. તો તમારું પરિણામી બળ અને સપાટી એકબીજાને લંબ આવું કરી શકો. એટલે એનો આકાર આવું વિચાર્યું તું કોઈ દી નહીં, એટલે એનો આકાર આવો છે. છતાંય હું તમને થોડુંક ભૂમિતિ સમજાવવા માટે પાછું પહેલેથી કહું છું, એક એક વસ્તુ બબ્બે વાર કહું છું. ધારો કે આ તમે આવી રીતની પેરાબોલિક સરફેસ લઈ લીધી છે. આ પેરાબોલિક સરફેસ મારે તો આર અંતરે ગોતવું છે. અહીંયા જુઓ, આ બિંદુ, હું અહીંયા એ બિંદુ વિચારું છું. એ બિંદુએ હું એમ કહું છું વજન બળ mg છે, હું એમ કહું છું કેન્દ્ર ત્યાગી બળ mr². છે. F નેટ આમ છે. જો તમારા કન્સેપ્ટ બહુ પાવરફુલ હોત તો શોર્ટકટથી એ મળી જાત. હા, a/g તમને ખબર હોત તો મળી જ જાત ને, તમને આવડવું જ જોઈએ. tan θ a/g એટલે m²ng, એટલે m²ng. પણ કન્સેપ્ટ લઈ આવીએ, ડાયરેક્ટ શોર્ટકટ યુઝ નથી કરવો આપણે. આવી રીતનું થયું. હવે એક કામ કરીએ, આ બિંદુએ છે, આ બિંદુએ હું એક સ્પર્શક ડ્રો કરું છું. જો આ બિંદુએ મેં એક સ્પર્શક ડ્રો કર્યો, આ તમે ફીલ કરો, આ સ્પર્શક આવી રીતનો મેં સ્પર્શક ડ્રો કર્યો છે. શું કામ ડ્રો કર્યો છે? કારણ કે વેગ આવશે તો જ પ્રવેગ આવશે, એટલે સ્પર્શક ડ્રો કર્યો છે. હવે સ્પર્શક કઈ રીતે ડ્રો થયો તો સમજજો. ધારો કે અહીંયા તમે આમ સમજો તો આ 90 નો ખૂણો દેખાય છે, 90. યસ, આ ખૂણો થીટા હું લઈ લઉં તો આ ખૂણો 90 - થીટા થાય. અરે ઓબ્વિયસલી થાય જ ને. આ વિચારો જો આમ છે, આ ખૂણો થીટા લઈ લઉં તો આ 90 - થીટા થઈ ગયું. હા, ઓકે. હવે આ ખૂણોય હું થીટા લઉં છું. સમજો, બહુ ઇન્ટેલિજન્ટ વાત છે. આઈ થીટા કેમ? તો યાદ રાખો, આ જે મેં બ્લુ દોર્યું છે એ સ્પર્શક છે, અને આ છે એ પરિણામી બળ F નેટ છે. આ જે છે એ ટેન્જન્ટ છે. ટેન્જન્ટ અને પરિણામી બળ ગોતો. જુઓ, ટેન્જન્ટ અને પરિણામી બળ એ બે વચ્ચે કેટલાનો ખૂણો છે? 90. ટેન્જન્ટ અને મતલબ સ્પર્શક અને પરિણામી બળ વચ્ચે 90 નો ખૂણો છે. એમાં હળું આ 90 - થીટા થયું, તો આ શું થયું? થીટા. ઓહો, ભૂમિતિ જ છે. આજે સમજો છો એ જ મેઇન છે. અને થોડાક કન્સેપ્ટ છે, પછી તો કાંઈ જ નથી. આટલું કમ્પ્લીટ જો તમારાથી થઈ ગયું હોય તો બસ, મારે આમાં કાંઈ નથી. સ્પર્શક લીધો, સ્પર્શક એટલે લીધો ઢાળ મળે, અને ઢાળ એટલે tan θ થાય, અને સ્લોપ થાય તો એ તો તમને ખબર છે કે dy/dx આવું લખી શકો. તો tan θ બરાબર dy/dx
dx આ નામ આપી દો સમીકરણ નંબર 1. ખબર પડી સ્પર્શક શું કામ લીધો, ખૂણા શું કામ લીધા, સપાટી આમ ક્રોસ શું કામ થઈ, તો tan θ બરાબર dy બાય dx એવું ખબર પડી ગઈ. અને મને આમાંથી tan θ ની વેલ્યુ મળે જો તમે ઇન્ટેલિજન્સી અપ્લાય કરો તો આ ભૂમિતિ ઉપરથી, એટલે અહીંયા લખી દઉં છું, આકૃતિ પરથી મને આમાં tan θ મળી જાય ને tan θ મને તો સ્પષ્ટ દેખાય છે. tan θ મળે mr ઓમેગા સ્ક્વેરના છેદમાં mg. આ નીકળી ગયું તો tan θ બરાબર r ઓમેગા સ્ક્વેર g. નો ખબર પડી તો જોવો હું કામ. એટલે tan θ શું છે, મેં કયો ત્રિકોણ હાઇલાઇટ કર્યો એ તો જોવો. જો અમે શું લઉં છું એ સમજો. જો આ એક લાઈન અહીંયા ડ્રો કરું છું એને કયો mg કહેવાય જ. પછી આ દેખાય છે આ mr ઓમેગા સ્ક્વેર દેખાય છે. ઓકે, પછી આ f નેટ દેખાય છે તો હું આ લખું છું f નેટ. આ f નેટ. પછી એ બે વચ્ચે આ ખૂણો દેખાય છે થીટા. આ mr ઓમેગા સ્ક્વેર અહીંયા ઉપર છે. mr ઓમેગા સ્ક્વેર હું અહીંયા લખી શકું mr ઓમેગા સ્ક્વેર. આ થઈ ગયું mg. નીચે તરફનું બળ mg. આ mr ઓમેગા સ્ક્વેરને આવું હતું. રેડી? તો આ વસ્તુ mr ઓમેગા સ્ક્વેરની મેં સામેની બાજુ લીધી mr ઓમેગા સ્ક્વેર. tan θનું સૂત્ર મળી ગયું. એ તો આમે થઈ શકે ને, tan θ બરાબર a બાય g ખબર હોત અને આકૃતિ ન આવડતી હોત તો m ઓમેગા સ્ક્વેર અને g તો ડાયરેક્ટ મળી જાત. સોરી, m નહીં, r ઓમેગા સ્ક્વેર એન g. પણ એ પછીની વાત છે. જો અહીંયા તમને એ ખબર પડવી જોઈએ, આ f નેટ ને અહીંયા મેં દોર્યું છે એ mr ઓમેગા સ્ક્વેર છે, પણ એ અહીંયા તમે ડ્રો કરી લેશો. હવે આવી વાત થઈ ગઈ છે. તમારી પાસે ઇક્વેશન 1 છે, અહીંયા છે આ ઇક્વેશન 1 અને 2 છે. તો આ 1 and 2 ને તમે કમ્પેર કરી દો. 1 અને 2 ને કમ્પેર કરી દો તો dy ના છેદમાં dx બરાબર r ઓમેગા સ્ક્વેર એન્ડ g આવું છે. હાય શું કરશો? dy ના છેદમાં dx r ઓમેગા સ્ક્વેર g. બુદ્ધિ હલાવો. x એટલે હું y એટલે તો સમજાણું. x એટલે યસ. અહીંયા જુઓ x દિશામાં કેટલા અંતરે ગોતવું છે? r. અહીંયા જુઓ આ x બરાબર તમે r લઈ શકો. કેટલાને ખબર પડી? x એટલે x દિશામાં કેટલા અંતરે r. એટલે અહીંયા હું બીજું કાંઈ નથી કરતો, x બરાબર r લખી નાખું તો આ dy ના છેદમાં dr બરાબર r ઓમેગા સ્ક્વેરના છેદમાં, તો અહીંયા dy બરાબર r ઓમેગા સ્ક્વેરના છેદમાં g અને dr આ થઈ ગયું. અને જે આનું સંકલન કરો, અને જે y ની કિંમત આવે એ આમાં મૂકી દો. તમારું કામ થઈ ગયું પૂરું. ચાલો હજી કરી દઈએ. હવે શું કરશો? બંને બાજુ ઇન્ટિગ્રેશન સંકલન લેતા અદ્ભુત. dy ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા સ્ક્વેર g અને dr છે. જેટલા પદ વધારાના છે એ કાઢી નાખો. dy નું સંકલન y લઈ લ્યો. ક્યાં પદ બહાર કાઢશો? અચળ તરીકે ઓમેગા સ્ક્વેર અને g અચળ છે. સંકલનમાં વધ્યું r અને dr. તો y ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર g અને r સ્ક્વેર ડિવાઈડ બાય 2. આ y ની કિંમત ઉપાડીને આમાં મૂકી દો. y ની કિંમત ઉપાડીને અહીંયા મૂકો એટલે તમારો કન્સેપ્ટ શું આવશે? આન્સર શું આવશે? જોવો દે. તો અહીંયા આવશે p ઇઝ ઇક્વલ ટુ p0 રો gy. p ઇઝ ઇક્વલ ટુ p0 રો g. y ની જગ્યાએ ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર g અને 2. g અને g વયું ગયું તો p ઇઝ ઇક્વલ ટુ p0 પ્લસ રો ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર ડિવાઈડ બાય 2. હજી આગળ સાદુરૂપ થઈ શકે પણ આ રાખો લાગતું દબાણ તમે આટલું લખી શકો. ઓકે, r અંતરે ઉદ્ભવતા દબાણનું સૂત્ર આ છે. અદ્ભુત સમ, JEE ના અદ્ભુત સમ. સી હું તમને અહીંયા જે કાંઈ કરાવું છું એ પોતે 3-4 બુકનું મર્જિંગ કરીને કરાવું છું. અમુક રેફરન્સો અમે પણ લઈએ છીએ. સો ટ્રાય યોર બેસ્ટ. શાંતિથી તમે તમારું કામ કરો. SL અરોરામાંથી તમે 35 ઉદાહરણ સુધી અથવા 27 ઉદાહરણ સુધી તમે ગણી શકશો. MCQ સોલ્વ કરો. MCQની PDF હું તમને આપીશ. બરોબર, વોટ્સઅપ ગ્રુપમાં તમને આપી દઈશ. Till then, goodbye. Stay safe.